સુરતના જાણીતા બિલ્ડર તુષાર ગિલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી કરી હતી। તેમની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયાની અટકાયત કરી છે। ઉલ્લેખનીય છે કે તુષાર ગિલાણીના પરિવાર દ્વારા કરવામાં આવેલી અરજીમાં ગંભીર આક્ષેપો હતા કે પૂનમ ભાદોરિયા તેમને લાંબા સમયથી બ્લેકમેલ કરી રહી હતી। આ બ્લેકમેલિંગના ભાગરૂપે તેણે બિલ્ડર પાસેથી દુકાન સહિતની કેટલીક કિંમતી મિલકતો પોતાના નામે કરાવી લીધી હતી। તેમજ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તુષારભાઈ પૂનમથી છુટકારો મેળવવા માંગતા હતા, પરંતુ તે સતત તેમનો પીછો કરી રહી હતી। ખાસ કરીને જ્યારે દીકરીના લગ્ન પ્રસંગે જાહેરમાં હોબાળો કરવાની અને તેમને બદનામ કરવાની ધમકી આપતા તુષાર ગિલાણી ભારે માનસિક દબાણમાં આવી ગયા હતા। સામાજિક પ્રતિષ્ઠા અને દીકરીના લગ્નમાં વિઘ્ન આવવાના ડરથી અંતે કંટાળીને તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પરંતુ ઉમરા પોલીસે બંને પક્ષોની રજૂઆતો અને પુરાવાની ઊંડી તપાસ કર્યા બાદ પૂનમની સંડોવણી જણાતા તેની વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી છે। ફરિયાદ દાખલ કરવાનો આગ્રહ રાખતા આજરોજ સવારે ઉમરા પોલીસ ખાતે તેમના વિરુદ્ધમાં પૂનમબેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ અમુ પોતે જ કરી રહ્યા છે અને ફરિયાદ દાખલ થતાની સાથે પૂનમબેનની અગાઉ પણ પૂછપરછ કરી હતી અને આજે પણ કરી છે।